હકીકતે બેનનું દિલ ભરાઈ ગયું એમ મારું પણ દિલ ભરાઈ ગયું. હું આજ ગામનો આપની વચ્ચે નાનો મોટો થયેલો અને અહીંયા જ રમીને આનંદ આજ માટીમાં મેળવેલો. અને હંમેશા માણસ પૃથ્વીના ગોળામાં ગમે ત્યાં જાય, પોતાનું વતન કોઈ દિવસ ભૂલી શકતો નથી. અને વતન એટલે એ મા છે, અને માને બાળક કોઈ દિવસ ભૂલી ન શકે. મોદી દેશના વડાપ્રધાન હોય પણ જ્યારે એની બાને આવીને મળે ત્યારે એ પગમાં શોધે. અને એવી રીતે આજે બીજું સ્થાન છે ગુરુનું. જ્યારે આ કથાનું આયોજન થયું અને મને કહેવામાં આવ્યું ત્યારે હું પોતે ગભરાતો હતો. પણ આજે મને ગુરુ શબ્દનું રહસ્ય આજે મને સમજાણું. ગુરુ એટલે જે કોઈ વસ્તુ ન પ્રાપ્ત થાય એવી વસ્તુ પ્રાપ્ત કરવાનું કોઈ સ્થાન અને ચરણ હોય તો ગમની અંદરથી ક્યાં ઈશ્વર છે અને હૃદયમાં ક્યાં બેસાડવાનો છે, એ બે શબ્દો ભેગા થાય છે એને ગુરુ કહેવામાં આવે છે. અને એ સ્થાન અહીંની પરંપરા એટલે કોઈ સામાન્ય પરંપરા. આપણે જગુદાદાને ઓળખતા હતા, જગુદાદા આપણા કુળગોર હતા, અહીંયા ત્રંબક દાદાના દીકરા હતા, એવું હું નથી માનતો. આ રહસ્ય બહુ મોટું છે અને આ ગેબી રહસ્ય છે. આ સાણા વાક્યના ડુંગરથી આ રહસ્ય શરૂ થાય છે. સાણા વાક્યના ડુંગરની અંદરથી બુદ્ધગીરુ બાપુ આવ્યા. બુદ્ધગુરુ બાપુના બે શિષ્ય, એક સુખારામ બાપુ અને એક ગૌરીશંકર દાદા. ગૌરીશંકર દાદાના શિષ્ય ઉમૈયા દાદા, ઉમૈયા દાદાના શિષ્ય જગુ દાદા. જેણે જગુ દાદા પછી આજે દીદી છે એના સ્થાને, પણ જ્યારે જગુભાઈ બીમાર હતા, મને એના દીકરી મારા દીકરા વેરે છે એટલે સતાય મને બોલાવીને જ્યારે મને બોલાવીને કીધું ત્યારે મને એવું હતું કે જગુભાઈ તમે વૈયા જાઓ. પછી મને કે સોરાનો વંશ ન જાય બેટા. આજે હું બેનને જોઉં છું ત્યારે સાચી વાત છે, ગાદી કોઈ દિવસ જતી નથી, કારણ કે એની ઉર્જા ફરતી હોય છે. આજે આ ઉર્જાને પ્રતાપે પહેલી જ વખત આ વ્યાસપીઠ શોભાવ્યું હોય તો હું એમ કહું જગુદાદા બોલે. એટલી તૈયારી એટલા દિવસમાં થઈ શકે નહીં. 30 દિવસનું આયોજન, 30 દિવસમાં ભાગવત 3 વર્ષે ભાગવત પીઠની અંદર કોઈ તૈયાર નથી કરી શકતું. એ 30 દિવસમાં કેમ કરવું? શક્ય જ નથી. પણ જો આજે આપણને ભાગવત સમજાવી શકતા હોય તો એની અંદર જગુદાદા બેનના, જગુદાદાના બ્લડના સંસ્કારો, લોહીના સંસ્કાર અને ગુરુ પરંપરા કે જે બાળપણની અંદર નાનેથી આ ગુરુવાણી સાંભળી હોય, રમતા રમતા સાંભળી હોય, અને ધર્મના સંસ્કારો લોહીમાં રેડાણા હોય, અને એ સંસ્કારોને હિસાબે આજે એ બાળકો એમ કહે છે અમે દીકરા નથી, અમે દીકરીઓ છે. નહીં, તમે જગુદાદાની 4 દીકરા છે. અને 4 દીકરા કરતા એના જે શિષ્યો છે ને એ તો અનેક દીકરા છે. આજે એ રાત દિવસ સતત જો યાદ કરતા હોય કે અમારું ગુરુસ્થાન છે, અમારા ગુરુ છે, આ બહેનો છે એ અમારા ગુરુસ્થાને છે, તો આવું સરસ આયોજન, આવું સરસ વાત અને પુણ્ય કલ્પના અને એની ઉર્જા બધાને આખા ગામને મળતી હોય અને એની અંદર આવું સરસ આયોજન થઈ અને આપણે આ ગુરુ ગાદી શોભાવતા હોય તો આવું સરસ સ્થાન ક્યાં હોય? અને એક પછી એક બીજું કે જ્યારે આ મકાનની વાત આવી, જગુદાદા વૈયા ગયા પછી કલ્પના કરતા હતા કે હવે આ મકાનનું શું કરવું. એના ગુરુ શિષ્યો બધા છે એ વિચાર કરતા હતા. તો એક સરસ વિચાર ઝરણા દીદીને આવ્યો કે આપણે દાદાનું છે તો દાદાને સમર્પણ કરી દઈએ. એટલે દાદાને અસ્થિ સ્થાપન કરવામાં આવ્યું અને આજે જગુદાદાના નામે એ આશ્રમ શોભી રહ્યો છે. અને કાલે વટવૃક્ષ થશે, એનો શિષ્ય સમુદાય મોટો થશે
અને જ્યારે ત્યાં ગુરુ પૂર્ણિમા ઉજવાતી છે, જગુદાદાને આવવું જ પડે ફરજિયાત. અને એની ગુરુ પરંપરામાં બધા ગુરુઓને લઈને આવશે. આ કારણ એ છે કે જગુદાદાનું ઉપરનું મથાળું ભૂતગર બાપુ છે, જેણે સુખારામને રામાપીરની સામે ઊભા રાખી દીધા હતા. સુખારામ ઊભો હતા, રામાપીર તારને આવ્યા. તો જો રામાપીરને પ્રગટ કરી શકતા હોય ભૂતગરનો શિષ્ય સામાન્ય ના હોય. અને એ પરંપરાના શિષ્ય જગુદાદા હોય, એ પરંપરાના શિષ્ય ચકુબેન હોય, તો એ પરંપરા સામાન્ય નથી ને એના શિષ્યો તમે બધા હો. તો એ પરંપરા કોઈ સામાન્ય નથી. અને આ પરંપરામાં તો જ્યારે તમને કોઈ પ્રાપ્ત વસ્તુ થાય તો એ ગુરુ ગમને તમે ઓળખતા શીખી જાઓ તો પછી શું પ્રાપ્ત કરવાનું હોય. અને એ તમે પ્રાપ્ત કર્યું. અને આજે બીજું એક મને નવીનતા એ લાગી કે અહીંયા કોરોના વખતે જે આપણા ગામના વડીલો આપણી વચ્ચેથી વયા ગયા, આજે નવીનતા એ છે કે આપણે હરખથી અને વધાવવા જોઈએ. એ બધા આપણી હારે છે, અહીંયા આવ્યા છે. એ મોક્ષના દ્વારે જાય છે, એને જવું નહોતું, પણ એવો રોગ આવ્યો કે અકાળે એને જવાની પરિસ્થિતિ ઊભી થઈ. પણ એ પરિસ્થિતિ ઊભી થઈ તો આજે એટલા બધા ગામને, એના પરિવારને આ જે આયોજન કર્યું છે એને એટલા આશીર્વાદ આપશે. અને એક તમને બ્રાહ્મણના દીકરા તરીકે કહી દઉં કે તમે માતાજી પાસે જાઓ, શિવ મંદિરે જાઓ, સોમનાથ મંદિરે જાઓ, વિષ્ણુ મંદિરે જાઓ, એની પાસે કોઈની પાસે તમને આશીર્વાદ દેવાના પાવર નથી. ફક્ત આશીર્વાદ તમારા પિતૃ, તમારા મા બાપ જ આપી શકે. ધનવાન, પુત્રવાન, આવિશાન કહી શકે, બાકી એ પાવર ઈશ્વર પાસે નથી. ભાગ્ય બદલાવવું હોય તો તમારા પિતૃ તમારું બદલાવી શકે. અને એ તમારા વડીલો છે, તમારા મા બાપ છે, તમારા પિતૃઓ છે, એ પોતાનું બ્લડ છે, પોતાનો વંશ છે. એ વંશને આશીર્વાદ આપવાના ઈશ્વરે એને વરદાન આપ્યું છે. એટલે પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, બેને દેવ ગણવામાં આવ્યા છે. અને એટલે જ આ ઉજ્જવળ આપણી અહીંયા જે બધી મૂર્તિઓ બેઠી છે એ આજે બધાને આશીર્વાદ દેશે કે અમને મોક્ષ અપાયો છે. તમને ભગવાન સુખી કરે, તમને ધનવાન કરે, તમને આશીર્વાદ આપે, તમારી બાળ બચ્ચા વૃદ્ધિ વધે, આવા સરસ આશીર્વાદ દે, ગામમાં સુખ શાંતિ જળવાઈ રહે, એવા આશીર્વાદ આપીને આપણી વચ્ચેથી વિદાય લે છે. અને વિદાયની અંદર એને એમ થતું હોય, આપણને દુઃખ થતું હોય કે આપણી વચ્ચેથી આ આત્માઓ જે આપણા વડીલો હતા એ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, પણ સાથે એવા આશીર્વાદ આપે છે કે તમારો વંશ પણ તમારી પાછળ આવી પ્રવૃત્તિ કરતો રહે. અને આ પ્રવૃત્તિ અત્યારે ખાસ જરૂરી છે. આ સંધિ કાળ હાલે છે કળયુગનો. આની અંદર આપણી પાસે આ ધર્મના સંસ્કારો નહીં હોય તો અધર્મીઓ આપણને જીવવા નહીં દે. કારણ કે આપણા સંસ્કારોનો નાશ કરી નાખશે. અત્યારે બહારનું ખાવાનું થઈ ગયું, બહારનું પીવાનું થઈ ગયું, એની હિસાબે આપણા સંસ્કારો ઘટતા જાય છે. તો આ આપણે સંસ્કારોનું એક છોડને પાણી રેડી છે આપણા બાળકોને, કે જે આ સંસ્કારના પાણી રેડ્યા હશે ને તો એ તમને પાણી પાશે. કારણ કે સંસ્કારનું પાણી રેડ્યું છે એટલે એ તમને પાણી પાશે. આ મારી માં છે, આનું જતન કરવું એ મારી ફરજ છે. આ મારા પિતા છે, એનું જતન કરવું એ મારી ફરજ છે. જગત એણે મને બતાવ્યું છે, હું એનો આભારી છું, એટલે મારી ફરજમાં આવે છે, અમારે કરવું પડે. અને આ હિન્દુ સંસ્કાર એના હિસાબે તમને કહ્યું કે મુસલમાનમાં ખતરનાક ઔરંગઝેબ થયો કે જેણે આપણા 1000 મંદિરો તોડ્યા, જેણે આપણું અયોધ્યાનું મંદિર તોડ્યું. એ માણસને જેલમાં પૂર્યો. એના છોકરાએ એના સગા ભાઈની કતલ કરી અને ગાદી ઉપર આવ્યો. અને જ્યારે એને હાથનો લકવા થયો અને એને હતું કે જેલની અંદર ઠીબડી આપવામાં આવતી પાણી પીવા માટેની, અને એની ઠીબડી તૂટી ગઈ. અને સૈનિકને કીધું કે જા, તારા બાપની ઠીબડી તૂટી ગઈ છે, એને પાણી પીવા એને લકવા છે, હાથમાં પી શકતા નથી, એટલે બીજી ઠીબડી આપો. તો એના દીકરાએ એમ કીધું કે નિયમ મુજબ 8 દી એક જ વખત ઠીબડી મળે, નહીતર મારા બાપને કયો તરછો રે, બીજી ઠીબડી નહીં મળે. ત્યારે ઔરંગઝેબે કીધું તું મેં 1000 મંદિર ખોટા તોડ્યા, મેં અયોધ્યાનું મંદિર ખોટું તોડ્યું, હિન્દુઓને મેં મુસલમાન ખોટા બનાવ્યા. તું તો નાલાયક, મને જીવતા પાણી નથી પાવતો. ધન્ય છે હિન્દુના સંતાનને એ પીપળે પાણી રેડવા જાય છે.
અને એના વડીલો 100 વર્ષ જૂના ગુજરી ગયા છે અને હજી યાદ કરીને ભાદરવી અમાસને દિવસે પાણી પાવા જાય છે. તો મને જીવતો નથી. આપણે ઈ સંસ્કૃતિ સનાતનના સંતાનો જોઈ. સનાતનનું સંતાન કોઈ દિવસ નબળું ન હોય. સંતાન કોઈ દિવસ નીચે જઈ ન શકે, એ હંમેશા આકાશમાં ઉડી શકે. આપણે સનાતનના સંતાનો છીએ અને આપણે આપણા વડીલોની સેવા કરવી એ સનાતનના સંતાનોની ફરજમાં આવે છે, એના સંસ્કારમાં આવે છે. એની માએ એના કુખમાં આપેલા સંસ્કારો છે, એના ધર્મએ આ માં છે, આણે એના આપેલા સંસ્કારો છે. આ એના 7 દિવસનો પોકાર છે કે તારી સંસ્કૃતિ કઈ છે, તું કોનું બાળક છો, અને તારે તું હાવજનું સંતાન તો તું સૂર્ય સંતાન છો, તું ચંદ્ર સંતાન નથી. તારો કોઈ દિવસ કળા ઘટશે નહીં. તારી રોજ એક નવી કળા જન્મશે. અને સૂર્ય હંમેશા નવો ઉગે છે. કોઈ દિવસ ચંદ્રની ઘોડે કળા ઘટતી નથી. ચંદ્રની કળા જ હંમેશા વધ અને ઘટ થાય છે. સૂર્યની કળા કોઈ દિવસ વધઘટ થતી નથી. આ એના સનાતનના સંતાનો છે. એટલે એની અંદર આવી હરે મારા શેરણાને પાદર આવા અનેક જગુદાદાના આશ્રમનો વિકાસ થાય, આવી રીતે ધર્મના કાર્યો કર્યા કરે, ગુરુ પૂર્ણિમા ઉજવા કરે, અને આ એની હરેક લીલી પરિક્રમા પરંપરા જે એના શિષ્યોની છે એ જળવાઈ રહે. અને એને વંદન, એના શિષ્યોને વંદન, જગુદાદાને વંદન, અને આ પોતીને વંદન, અને આ ચારે બહેનોને વંદન કે જેણે પોતાનું સમર્પણ કરી દીધું, ગામને સમર્પણ કર્યું છે. હવે તો એણે રોપ તો એણે વાવી દીધો છે, પાણી કેવું પાવું એ તો આપણા ગામની ફરજ છે. એટલું જ કહીને વિધો. જય શ્રી કૃષ્ણ.